આજે આપણે તાજા ફળનો ઉપયોગ કરીને બાળકોની મનપસંદ એવી જેલી ચોકલેટ ઓરેન્જ ફ્લેવરમાં બનાવશું અને જેલી ચોકલેટ બનાવવા માટે આપણે કોઈ પણ પ્રકારનું એસેન્સ કે જેલેટિનનો પણ ઉપયોગ નહીં કરી એકદમ સરળ રીતથી ચોકલેટ બનાવશું અને ફક્ત 10 જ મિનિટમાં તમારી જેલી ચોકલેટ બનીને તૈયાર થઈ જશે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। જય માતાજી, કેમ છો બધા? મારી ચેનલ આજે શું બનાવુંમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। તો ઓરેન્જ જેલી ચોકલેટ બનાવવા માટે મેં અહીં વજનમાં 500 ગ્રામ જેટલા સંતરા લીધા છે। હું અત્યારે ઓરેન્જ ફ્લેવરમાં જેલી ચોકલેટ બનાવવાની છું, પરંતુ તમે સંતરાની જગ્યાએ દાડમ, દ્રાક્ષ, કીવી, સ્ટ્રોબેરી કોઈ પણ ફ્રૂટ લઈને તેમાંથી આ જેલી ચોકલેટ બનાવી શકો છો। હવે આપણે જેલી ચોકલેટમાં આ જે સંતરાના ઉપરનો કેસરી ભાગ છે તેની પણ જરૂર પડશે, તેથી આપણે 1 ચમચી જેટલો કેસરી ભાગ ખમણી લઈએ। તો આ રીતની ખમણીની મદદથી આપણે સંતરાનો કેસરી ભાગ ખમણી લેશું। ફક્ત કેસરી ભાગ જ ખમણવાનો છે, સફેદ ભાગ એડ નથી કરવાનો। સફેદ ભાગ કડવો હોય છે, તેથી એ વાતનું ખાસ ધ્યાન રાખવું। તો તમે જોઈ શકો છો કે આપણે સંતરાની ઉપરનો જે કેસરી કલરનો ભાગ હોય તેને ખમણી લીધો છે, પરંતુ જે સફેદ ભાગ હોય તેને નથી ખમણવાનો, કેમ કે તેનો ટેસ્ટ કડવો હોય છે। તો આપણે 1 ચમચી જેટલું ખમણી લીધો છે। હવે જેલી ચોકલેટ માટે આપણે સંતરાના જ્યુસની જરૂર પડશે, તો તેના માટે આવી રીતે જે સંતરાનું જ્યુસ કાઢવાનું આવે છે તે લઈ લીધું છે અને હવે સંતરાના 2 ભાગ કરીને જ્યુસ કાઢી લેશું। તો આવી રીતે સંતરાને થોડું પ્રેસ કરીને આપણે જ્યુસ કાઢી લેશું। તો આપણે બધા જ સંતરામાંથી જ્યુસ કાઢી લીધું છે। હવે આપણે જ્યુસને એકવાર ગાળી લેશું। તો તેના માટે એક ગળણી અને બાઉલ લઈ લીધું છે। હવે જ્યુસને ગળણીમાં એડ કરીને ગાળી લેશું। તો જેલી બનાવવા માટે ઓરેન્જ જ્યુસ તૈયાર થઈ ગયું છે। હવે આપણે બીજા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ। તો જેલી ચોકલેટ બનાવવા માટેના બીજા ઇન્ગ્રેડિયન્ટ્સમાં મેં અહીં 1 વાટકી જેટલી ખાંડ લીધી છે અને તે જ વાટકીના માપથી 1 વાટકી કોર્નફ્લોર લીધો છે અને જેલી ચોકલેટનો કલર એકદમ સરસ કેસરી આવે તે માટે 1 ચમચી જેટલો કેસરી ફૂડ કલર લીધો છે। ફૂડ કલર એકદમ ઓપ્શનલ છે, પરંતુ જો ઘરમાં અવેલેબલ હોય તો જરૂરથી એડ કરજો, તેનાથી ચોકલેટનો કલર ખૂબ જ સરસ આવશે। આપણે જે સંતરાનું જ્યુસ કાઢીને રાખ્યું તે આ વાટકીના માપથી 2 વાટકી જેટલું છે, તેથી આ જ વાટકીના માપથી 1 વાટકી ખાંડ પણ લીધી છે અને 1 વાટકી કોર્નફ્લોર પણ લીધું છે। આ જેલી ચોકલેટ બનાવવા માટે મેં કોઈ પણ માપ વજન ઉપરથી નથી લીધું, કેમ કે બધાના ઘરમાં વજન કાંટો અવેલેબલ નથી હોતો, તેથી ઘરની કોઈ પણ 1 વાટકી સેટ કરી લેવું। જેટલું સંતરાનું જ્યુસ હોય તેનાથી અડધી ખાંડ લેવાની છે અને તેટલા જ પ્રમાણમાં કોર્નફ્લોર લેવાનો છે। તો હવે આપણે આ બધી જ વસ્તુને કઢાઈમાં એડ કરી દેશું। તો તેના માટે એક કઢાઈ લઈ લીધી છે અને આપણે જે ઓરેન્જ જ્યુસ કાઢીને રાખ્યું છે તેને કઢાઈમાં એડ કરી દેશું। કોર્નફ્લોરને પણ એડ કરી દેશું અને ખાંડ પણ એડ કરી દેશું અને બધી વસ્તુને એકવાર સારી રીતે મિક્સ કરી લેશું। ગેસ ઉપર કઢાઈ મૂક્યા પહેલા આવી રીતે બધી વસ્તુને કઢાઈમાં જ તે મિક્સ કરી લેવી, કેમ કે આ જેલી ચોકલેટ બનાવવા માટે આપણે કોર્નફ્લોરનો ઉપયોગ કર્યો છે, જેથી બધી વસ્તુ જો સારી રીતે મિક્સ થઈ જશે તો કોર્નફ્લોરના ગઠ્ઠા નહીં થાય। તો કોર્નફ્લોરના કોઈ પણ પ્રકારના ગઠ્ઠા ન રહે તે રીતે મિક્સરને તૈયાર કરવાનું છે। હવે આપણે જે સંતરાનો ઉપરનો કેસરી ભાગ ખમણીને રાખ્યો તો તેને પણ એડ કરી દેશું। સંતરાનો જે ઉપરનો કેસરી ભાગ હોય તેમાંથી જ તે સંતરાની ખૂબ જ સરસ સુગંધ આવતી હોય છે, તેથી આપણે એ ભાગનો ઉપયોગ કર્યો છે, જેથી આપણે કોઈ પણ પ્રકારના એસેન્સની પણ જરૂર નથી પડતી।
અને હવે આપણે જે કેસરી ફૂડ કલર લીધો છે તેને પણ એડ કરી દેશું. તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે કઢાઈને ગેસ ઉપર રાખીને ચોકલેટ બનાવવાનું શરૂ કરશું. તો જેલી ચોકલેટ બનાવવા માટે કઢાઈને ગેસ ઉપર રાખી દીધી છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આપણે મિશ્રણને સતત હલાવતા રહેવાનું છે. જો થોડી વાર માટે પણ હલાવવાનું બંધ કરશું તો કોર્નફ્લોરના ગઠ્ઠા થવા માંડશે, તેથી હલાવવાનું સતત ચાલુ જ રાખવાનું છે. અને મેં અહીં ખાંડનું પ્રમાણ જેટલો સંતરાનું જ્યુસ હતું તેનાથી અડધું લીધું છે. પરંતુ જો તમે જે ઘરે સંતરા વાપરો તે વધારે ખાટા હોય તો ખાંડનું પ્રમાણ સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું કરી લેવું. એકવાર મિશ્રણને થોડું એવું ચાખી લેવું. જો ખાંડની જરૂર લાગતી હોય તો એડ કરી દેવી. આ ચોકલેટને બનતા વધારે વાર નથી લાગતી. હમણાં થોડી વાર થશે એટલે મિશ્રણ એકદમ ઘાટું થવા માંડશે. જો તમારી પાસે સિલિકોનનો આવી રીતનો સ્પેચ્યુલા અવેલેબલ હોય તો તમે આનો ઉપયોગ આ ચોકલેટ બનાવવા માટે જરૂરથી કરજો. આનાથી હલાવવાનું એક તો એકદમ સરળ થઈ જાય છે અને સાઈડમાં કે નીચે જરા પણ ચોટશે પણ નહીં. અને જેલી ચોકલેટ બનાવવા માટે એક તો આપણે નોનસ્ટિકનું વાસણ વાપરવાનું છે અને બીજું જો ઘરમાં આવી રીતનો સ્પેચ્યુલા અવેલેબલ હોય તો તેનો ઉપયોગ કરવાનો છે. પરંતુ જો ન હોય તો કોઈ પણ ચમચો વાપરી શકો છો. તો હવે મિશ્રણ થોડું થોડું ઘાટું થવા માંડ્યું છે, તમે જોઈ શકો છો. અને આવી રીતે હલાવવાનું સતત ચાલુ રાખવું જેથી મિશ્રણ તળિયે ચોટે નહીં. અને જો તમારી પાસે કોર્નફ્લોર અવેલેબલ ન હોય તો તેની જગ્યાએ તપકીરનો લોટ કે પછી સિંગોડાનો લોટ, અરારોટ તે પણ ઉપયોગમાં લઈ શકો છો. તપકીરના લોટથી જો તમે આ જેલી ચોકલેટ બનાવશો તો તમે ફરાળમાં પણ ખાઈ શકશો. તો હવે આપણું મિશ્રણ એકદમ ઘાટું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. મારે મિશ્રણને હલાવતા હજુ 6 મિનિટનો જ સમય થઈ ગયો છે. 6 મિનિટમાં જ તે મિશ્રણ એકદમ ઘાટું થઈ ગયું છે. હવે આ સમયે આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરશું. ઘી એડ કરવાથી ચોકલેટમાં એકદમ સરસ શાઇન આવશે. તો જ્યારે મિશ્રણ આવી રીતે ખેંચાવા માંડે અને થોડું થોડું કઢાઈ છોડવા માંડે એટલે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું. અને આપણું જેલી ચોકલેટ માટેનું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આ મિશ્રણને સેટ કરી લેશું. તો જેલી ચોકલેટને સેટ કરવા માટે એક પ્લેટ લઈ લીધી છે. હવે પ્લેટને ઘીથી ગ્રીસ કરી લેશું. અને હવે આપણે જે જેલી ચોકલેટનું મિશ્રણ બનાવીને રાખ્યું છે તેને પ્લેટમાં કાઢી લેશું. હવે હાથને થોડો ઘી વાળો કરીને આને આવી રીતે દબાવીને સેટ કરી લેશું. તો હવે મિશ્રણ સેટ કરવા માટે રાખી દીધું છે. હવે આ મિશ્રણ ઠંડુ થશે પછી આપણે કટ કરશું. તો મિશ્રણ હવે સારી રીતે ઠંડુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે એક બટર પેપર લઈ લીધું છે અને હવે ડીશને આવી રીતે ઊંધી કરશું એટલે આરામથી મિશ્રણ નીકળી જશે. બટર પેપરની જગ્યાએ તમે પ્લાસ્ટિક અથવા તો કોઈ પણ પ્લેટનો પણ ઉપયોગ કરી શકો છો. તો હવે ચોકલેટને ગમતા શેપમાં કટ કરી લેશું. જેલી ચોકલેટનું મિશ્રણ કટ થઈ ગયું છે. હવે આપણે સાઈડનો ભાગ કાઢી નાખશું જેથી આપણા પીસ એકદમ એક સરખા રહે. અને હવે બધા જ પીસને અલગ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે બધા જ પીસ આરામથી અલગ થઈ ગયા છે અને ચોકલેટ એકદમ બહાર જેવી જેલી ચોકલેટ મળે તેવી જ બની છે. તોડીને બતાવું તો એકદમ સોફ્ટ બની છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવશે. અને આપણે જે સાઈડના પીસ કટ કરીને રાખ્યા હતા તેને પણ તમે આવી રીતે ભેગું કરીને સેજ પ્રેસ કરીને આવી રીતે ગોળ શેપ આપશો તો તેનો પણ સરસ એવો ગોળ શેપ વળી જશે.
તો તમે આવી રીતે ગોળ શેપમાં પણ જેલી ચોકલેટ તૈયાર કરી શકો છો. હવે મેં અહીં દળેલી ખાંડ લીધી છે અને હવે કટ કરેલા આ પીસને દળેલી ખાંડમાં બોળીને આ રીતે તૈયાર કરશું. આ સ્ટેપ એકદમ ઓપ્શનલ છે. આવી રીતે કરવાથી કેન્ડી દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે, તેથી મેં આ સ્ટેપ કર્યો છે, પરંતુ તમારે આ સ્ટેપને સ્કીપ કરવો હોય તો કરી શકો છો. હવે આ ચોકલેટને એક એરટાઇટ ડબ્બામાં ભરીને ફ્રીજની અંદર રાખીને 20 દિવસ સુધી આરામથી ખાઈ શકો છો. કેમ કે આપણે આ ચોકલેટને બનાવવામાં કોઈ પણ પ્રિઝર્વેટિવનો પણ ઉપયોગ નથી કર્યો અને જેલેટિન પાવડરનો પણ ઉપયોગ નથી કર્યો, તેથી 20 દિવસથી વધારે આ ચોકલેટ સારી નહીં રહે. પરંતુ જો તમારે આ જેલી ચોકલેટ બનાવીને 6 થી 7 મહિના સુધી સ્ટોર કરીને ખાવી હોય તો આપણે જે કોર્નફ્લોરનો ઉપયોગ કર્યો તેની જગ્યાએ તમારે જેલેટિન પાવડરનો ઉપયોગ કરો. જેલેટિનથી જો ચોકલેટ બનાવશો તો તે ચોકલેટ લાંબો સમય સુધી સારી રહે છે. તો આપણી ઓરેન્જ ફ્લેવરમાં જેલી ચોકલેટ બનીને તૈયાર છે. તમે પણ મારી આ રેસીપી ફોલો કરીને તમારા બાળકોને જે ફ્લેવર પસંદ હોય તે ફ્રૂટની જેલી ચોકલેટ જરૂરથી બનાવીને ટ્રાય કરજો. અને જ્યારે તમે મારી રેસીપીથી કોઈ પણ વાનગી બનાવો અને જો તમને પસંદ આવે તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમારી રેસીપી કેવી બની. મારી આજની રેસીપી જો તમને પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. આવજો.